મોરબીમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી, જેમાં વેરા વસૂલવામાં જે નિષ્ફળ તલાટીઓ હતા તેમને નોટિસ ફટકારવામાં આવી છે। હળવદ તાલુકાના 72 ગામના તલાટીને નોટિસ ફટકારાઈ છે, કારણ કે તેઓ વેરા વસૂલવામાં નિષ્ફળ નીવડ્યા હતા। જગદીશ અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, તાલુકા વિકાસ અધિકારીએ આ પ્રકારની કાર્યવાહી કરી છે, ત્યારે કઈ કઈ બાબતમાં તેઓ વેરા વસૂલવામાં નિષ્ફળ ગયા હતા? જે પ્રીતિ ચોક્કસથી વાત કરવામાં આવે તો હળવદ તાલુકામાં 72 ગામ છે અને આ 72 ગ્રામ પંચાયતોને નોટિસ આપવામાં આવી છે। આમ તો જે પ્રકારે માર્ચ એન્ડિંગમાં આવતું હોય ને ત્યારે વેરા વસૂલાતના ચોપડાઓ બધા ક્લિયર કરતા હોય છે, ત્યારે ગ્રામ પંચાયતમાં ઘર, લાઇટ, સફાઈ, પાણી સહિતનો વેરો જે છે તે વસૂલાત કરવામાં ગ્રામ પંચાયતના તલાટીઓ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે। તેને લઈ 31 માર્ચ પહેલા 100% વેરા વસૂલાત કરવાની સૂચના આપવામાં આવી છે। આમ તાલુકા વિકાસ અધિકારી દ્વારા જો આ 100% વેરા વસૂલાત 31 માર્ચ પહેલા નહીં કરવામાં આવે તો શિક્ષાત્મક પગલાં લેવાની પણ સૂચના આપી છે ને તેને લઈ ક્યાંક ને ક્યાંક તાલુકાના જે ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીઓ છે તે વેરા વસૂલાતના કામે લાગી ગયા છે। જે પૈકી જે 72 ગામોની વેરા વસૂલાતની વાત કરીએ તો 2,72,96,000ની ઉઘરાણી હતી, જે પૈકીને 1,56,41,000ની વસૂલાત અત્યાર સુધીમાં કરી લેવામાં આવી છે। ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓને નોટિસ ફટકારતા ક્યાંક ને ક્યાંક તેઓ હવે ફફડાટમાં પણ ફેલાયા છે। આભાર જગદીશ તમામ વિગતો માટે।